ચલો મિત્રો, એજ્યુસાર્ટ ફાઉન્ડેશનમાં આપ સૌનું સ્વાગત છે. આપણે કન્ટિન્યુ મિરર ઇમેજ સમજી રહ્યા હતા. પહેલા ભાગની અંદર આપણે આકૃતિ આધારિત પ્રશ્નો સોલ્વ કર્યા હતા. આજે આપણે આલ્ફાબેટ એન્ડ ન્યુમેરિક આધારિત પ્રશ્નો સોલ્વ કરશું. કોઈ નામ આપેલું હોય, કોઈ આલ્ફાબેટ આપેલું હોય, ન્યુમેરિક આપેલું હોય, એની મિરર ઇમેજ કેવી બને એ ફાઇન્ડ કરશું. જે આપણે 4 થી 5 પ્રશ્નો પૂછાતા હોય છે એમાંથી 1-2 આ પ્રકારના પણ હોય છે. આગળની તમે પ્રેક્ટિસ કરેલી છે એટલે એના આધારે તમારે વિશેષ કંઈ સમજવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે સમ ઉપર જ જઈએ. હા, અહીંયા જો તમને આલ્ફાબેટ આપેલા છે 26. આમાંથી કેટલા આલ્ફાબેટ એવા છે કે જેની મિરર ઇમેજ સેમ રહેશે? સમજો છો ને? જો અહીંયા સમજો કે સપોઝ આ એ છે, આ ઓબ્જેક્ટ છે, આલ્ફાબેટ છે, આ બીજી લાઈન છે એની મિરર ઇમેજ છે, અહીંયા આપણો મિરર છે. તો કેટલા એવા આલ્ફાબેટ છે કે જેની મિરર ઇમેજ સેમ રહે છે? એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. આના પર જો સમજો કે એ છે, એમાં સેમ છે. બીજો કયો ઓબ્જેક્ટ છે? આઈ છે, આઈ ની અંદર પણ સેમ છે. આવા 26 આલ્ફાબેટ માંથી કેટલા એવા આલ્ફાબેટ છે કે જેની ઇમેજમાં ચેન્જ નથી આવતો? એ તમારે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. એ બીજો ન્યુમેરિક જો અહીંયા 0 એડ કરી દેજો 0 to 9 ની અંદર. અહીંયા બે, એક 0 અને એક 8. આ બે નંબર એવા છે કે જેની મિરર ઇમેજમાં કોઈ ચેન્જ આવતો નથી. ચલો, પહેલો પ્રશ્ન છે તમારી સામે. 5 करोड़ का क्वेश्चन आपके सामने है. कौन बनेगा करोड़पति? અહીંયા આપણે બનવું છે કે કોણ બનેગા મેથ્સ માસ્ટર. ચલો જોઈએ શું છે. અહીંયા સામેની સાઈડ આપણે ઇંક ચેન્જ કરી દઈએ. અહીંયા સમજો કે અહીંયા અરીસો રાખેલો છે. હવે આપણે એટલું સમજવાનું છે કે આ તમારું નામ છે, ન્યુમેરિક છે, આલ્ફાબેટ છે, એની તમારે ઇમેજ ફાઇન્ડ કરવાની છે. આપણે જે સમજાતા પહેલા પાર્ટની અંદર આ ઓબ્જેક્ટ છે એની ઇમેજ આવી રીતે ચેન્જ થઈ જશે. એટલે કે જમણી બાજુનું આ 2 છે એ ડાબી બાજુથી સ્ટાર્ટ થશે, ડાબી બાજુનો જે ભાગ છે જમણી બાજુ સ્ટાર્ટ થશે. એટલે અહીંયા જે એ છે ડાબી બાજુ, જમણી બાજુ એ હોય ત્યાં જવાનું. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા છે. એટલે ઓપ્શન 2 તમારો રાઈટ. પછી જોવા નહીં જવાનું. મેં તમને પહેલા ભાગમાં કીધું હતું, સમજાવ્યું હતું આગળ પણ, કે અહીંયા તમને ખબર પડી જાય કે એ અહીંયાથી એટલે આ બાકીના કોઈ ઓપ્શનમાં જ નથી આવતા. એટલે આમાં પીએચડી કરવા નહીં જવાનું, પણ અત્યારે તો આપણે સમજીએ છીએ એના માટે જોવાનું ક્યાંથી ચાલુ થશે. અહીંયા તમારી પાસે એ બની જશે, અથવા તો અહીંયાથી ચાલુ કરો. આ 2 છે તો એ તમારા 2 આવા બની જશે. પછી 1 છે, આવો 1 બની જશે. Q છે, આવી રીતે Q બની જશે. 3 છે, આવી રીતે 3 બની જશે. 4 આમ 4 બની જશે. S આવો S બની જશે. N આવી રીતે N બની જશે. તમારો આન્સર જો અહીંયા આવું જશે. કેમ આવી રીતે બની ગયું? ડાયરેક્ટ કેવી રીતે મેં લખી દીધું? મેં કીધું ઇમેજિન પાવર. ઓબ્જેક્ટ છે એને તમારે જસ્ટ ઇમેજ કરવાનું. આ 2 છે, જો અહીંયાથી 2 ચાલુ થાય છે, આમ તમે ચેન્જ કરી દો એટલે આ ચાર્ટનો ભાગ આ સાઈડ આવી જશે. એટલે અહીંયાથી ચાલુ થઈ અને આવી રીતે આવી જશે. આ 2 ને તમે રીસામજો છો એટલે સેમ એવો ને એવો જ સામેનો પોર્શન દેખાય છે, પણ ચેન્જ થઈ જશે. એટલે જમણી બાજુ ડાબી બાજુ, ડાબી બાજુ જમણી બાજુ. જો અહીંયા ડાબી બાજુ 1 ની ચાર્ટ છે એ આ સાઈડ બની જશે, આવું બની જશે. Q જો અહીંયા નીચેની સાઈડ આ સાઈડ છે એ ચેન્જ થઈ જશે, એટલે જમણી બાજુ એ ડાબી બાજુ બની જશે. બાકી બીજું કોઈ જ વસ્તુ નહીં. આના માટે તમારે શું કરવાનું? 2 થી 3 વખત ટોટલ આલ્ફાબેટ છે એની ઇમેજ લખી દેવાની. પહેલા આલ્ફાબેટ લખી દેવાનો 26, પછી સામે એની ઇમેજ કેવી બને છે એ જસ્ટ ઇમેજિન કરીને ક્યાંય જોયા વગર લખવાનું. 2 થી 3 વખત પ્રેક્ટિસ કરજો એટલે આ સમયમાં તમારે કંઈ જોવું નહીં પડે. હવે તમે સમજો કે આ પ્રેક્ટિસ કર્યા પછી આ પ્રશ્ન જો તમારી સામે આવે તો જસ્ટ 5 સેકન્ડમાં તમે સોલ્વ કરી શકો કે નહીં? એ કઈ ડાયરેક્ટ જ મને એટલો આઈડિયા આવી ગયો કે અહીંયા એ છે તો રાઈટ સાઈડ એ હોય ત્યાં જોવાનું કંઈ જ નથી. અહીંયા એક જ, એટલે આ આખું બંધ કરી ટિક કરીને આગળ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. ટ્રેન નંબર 10-14 એ બેઠા જો આ ટ્રેનમાં, જોઈ લઈએ, કરીએ સવારી. જો અહીંયા એ છે તો એ થી ચાલુ થશે. T છે તો T થી એન્ડ થશે. T થી એન્ડ થતો હોય એવું અહીંયા છે. અહીંયા T ની બોડી ઉલટાવી દીધી છે, અહીંયા N છે. એટલે ઓપ્શન તમારા 2 અને 4 માંથી એક આવશે. એ થી જઈએ, શું છે? 4 છે. 4 ને તમે આમ ચેન્જ કરી દેશો એટલે આવો 4 બની જશે. 1 બની જશે. 0 એમ જ રહેશે. 1 બની જશે. N તો તમે સમજો છો ને,
કેવી રીતે ચેન્જ થશે? n બની જશે i a r a અને t છે જ. ગોતી લો ક્યાં છે આવો ઓપ્શન, જો અહીંયાથી ને છે. તમે આખું તમને સમજાવ્યું, બાકી તમે આ a, ચલો અહીંયા a છે, પછી 4, અહીંયા 4 નથી, આ 4 એટલે તમારો ડાયરેક્ટ 4 આન્સર આ બંનેમાંથી પણ તમે. 1956 ઇન્ડો પાક વાર, ક્લિયર? કરો ફાઇન્ડ, ક્યાંથી ચાલુ થશે? ક્યાંથી ને ચાલુ થશે? એની બોડી આવી રીતે ઉલટી જશે, ક્યાંથી છે? અહીંયા છે, બીજું અહીંયા છે, રાઈટ. લાસ્ટ શું હશે? 1, અહીંયા છે 1, અહીંયા પણ છે. નેક્સ્ટ કે પછી શું છે? a છે, એટલે અહીંયા બની જશે a. ચલો a p o d n n 1 5 6 9 1. ક્યાં છે આવું કંઈક? 1 છે, 9 છે, 6 છે, 5 છે, 1 છે, n છે, d છે, o છે, p છે, a છે, और તમારો ક્લિયર? મલયાલમ એમ માં તો કઈ ચેન્જ નહીં થવાનું. એમ થી ચાલુ, એમ થી એન્ડ, બધામાં આજુની બોડી ઉલટાવી દીધી, આ નહીં આવે. એમ થી ચાલુ, એમ થી એન્ડ, રાઈટ. બીજું એલ, એમ એમ એ એલ આવું આવી જશે. જો અહીંયા બોડી ઉલટી એ નહીં આવે, અહીંયા છે, બેમાંથી એક આવી જશે. અહીંયા જો એલ જેવો છે એવો ને છે, એટલે એ નહીં આવે, એલ આવું બની જશે, એટલે તમારો આન્સર. તમે પ્રેક્ટિસ માટે આખું લખી શકો. ઇફેક્ટિવ, ક્લિયર? e થી ચાલુ થશે, આ e p i t c e f f e. ક્યાં છે આવું? આ એક સામે જે આ તો ઈ છે એવું એવું છે. એક્ટિવ એ ઓપ્શન, ક્લિયર? જો આ બંને મેચ થાય, તમે પ્રેક્ટિસ કરી શકો છો. ચલો PZF5 6KH, H માં તો કઈ ચેન્જ નહીં થાય, H થી સ્ટાર્ટ થતું હોય એવું, HH, આ નહીં આવે H. U થી એન્ડ થતું હોય એવું, U અહીંયા છે, પણ U ની બે માં બોડી ઉલટાવી દીધી છે, એટલે 4 તમારો રાઈટ આન્સર. આખું જવાની પણ કોઈ જરૂર નથી. AN54WM G3, ચલો મિરર લગાવી દઈએ. આ 3 છે, આવી રીતે બની જશે. ક્યાંથી ચાલુ થાય છે? બધામાં સેમ છે, આ એક નહીં આવે. બીજું એ લાસ્ટમાં એ, આ બંનેની બોડી ઉલટી ગઈ છે, એ નહીં આવે. આની પણ બોડી ઉલટી ગઈ છે, એટલે આન્સર તમારો બોડી ઉલટી છે. ઇટ મીન્સ કે એનું ઉપર નીચે, એમાં તો કઈ ચેન્જ નહીં થાય. આપણે જોયું પેલું તે, એની મિરર ઇમેજમાં કઈ ચેન્જ નહીં થાય, એ જેવો છે એવો એવો. કયામાં નહીં ચેન્જ થાય? એ માં નહીં ચેન્જ થાય, આઈ માં નહીં ચેન્જ થાય, ઓ માં નહીં ચેન્જ થાય, એમ માં ચેન્જ નહીં થાય, ડબલ્યુ માં ચેન્જ નહીં થાય. આ એવા નામ છે કે એમાં કોઈ ચેન્જ નહીં થાય આ આલ્ફાબેટ ની અંદર. પણ અહીંયા જુઓ તમે, આ એ છે, અહીંયા એ ને ઉલટાવી દીધો, અહીંયા એને ઉલટાવી દીધો, અહીંયા એને ઉલટાવી દીધો, તો પછી આપણે બીજું વિચારવાનું આવતું જ નથી કે આ બે ઓપ્શન એક જ એવો છે કે જેમાં એમાં ચેન્જ નથી, તો એ તમારો આન્સર બની જશે. કદાચ વચ્ચે કંઈક ખોટું હોય, સમજો તમે ડાયરેક્ટ આ સોલ્વ કરો છો, વચ્ચે કોઈમાં ખોટું હોય તો આખો પ્રશ્ન કેન્સલ થવાનો છે. આ તો કોઈ સાચા છે નહીં, આની એક પ્રોબેબિલિટી છે, એટલે એ સોલ્વ કરીને ટીક કરી આગળ વધી જવાનું. આપણે વાત કરી હતી એમ, કોઈમાં પીએચડી કરવા જવાની જરૂર નથી. અત્યારે પ્રેક્ટિસમાં પીએચડી કરો તો ચાલશે, આવા 100 પ્રશ્ન સોલ્વ કરો તો અત્યારે ચાલશે, પણ એક્ઝામ ની અંદર પહેલી નજરમાં જે પકડાણું એ સાચું. ચલો સુપરવાઇઝર, આ તો એવું ડ્રો કરવાની મજા આવે છે ને. S I V R E E
એસ, અહીંયા તો આર ની ખોટી ઉલટાવી, આર ની ખોટી ઉલટાવી, અહીંયા વી છે એટલે એસ. છેલ્લો અક્ષર પકડો તો ખબર પડી જાય કે અહીંયા એસ ફર્સ્ટ છે, લાસ્ટ આવતું હોય ત્યાં અહીંયા એકમાં જ એસ છે, બાકી એકેયમાં નથી, એટલે એ તમારો ઓપ્શન રાઈટ. આમાં આગળ વિચારવાની જવાની જરૂર જ નથી. મેગેઝીન, ચલો આપણે એ અભિગમથી ચાલીએ. એ થી ચાલુ થતું હોય એવું આ બે છે, આ બે તો એ થી ચાલુ નથી થતા બે. બીજી વસ્તુ એમ, લાસ્ટમાં એમ હોય એટલે આ બંનેમાં એમ છે, તો આગળ જવું પડશે એન. તો એન બની જશે, આ એન બની જશે. ચલો અહીંયા છે આઈ ઝેડ, ચલો અહીંયા બે ઝેડ માં ચેન્જ છે, આ આપણો આન્સર. આ તો ઝેડ છે એવું ને એવું, એટલે તમારો આન્સર. નેક્સ્ટ DL9CG4728. ચલો પહેલી વસ્તુ તો ખબર છે કે 8 જેમ છે એમને જ થશે, 8 થી સ્ટાર્ટ થશે. અહીંયા ડી થી સ્ટાર્ટ થાય ઓપ્શન નહીં આવે, આ ત્રણ એમાં 8 થી સ્ટાર્ટ થાય છે. લાસ્ટમાં ડી છે, ડી ચેન્જ થઈ જશે, આવો ડી છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. ચલો આગળ જોઈએ. 8 પછી 2 છે, 2 આવો બની જશે, 7 આવો બની જશે, 4 આવો 4 થશે, જી બની જશે, સી 9 એલ ક્યાં છે આવું, 8 1 9 એલ ડી. યસ, 3 રાઈટ. નેક્સ્ટ આ બધા નંબર જ છે. થઈ જશે 1 4 ની ક્લિયર. DR4AQ16HI આ બે ભાઈ તો જેવા છે એવા ને એવા જ રહેવાના છે. સ્ટાર્ટ ક્યાંથી થવાનું છે, ખાલી IH HI IH થઈ જશે, IH 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 IH. ચલો એ આપણા કરતા એડવાન્સ છે, કન્ફ્યુઝ કરવા માટે બધું સેમ રાખે છે. ચલો ચારેયમાં બી પણ સેમ છે. આના ઉપરથી એવું લાગે છે કે આખું આપણે લખવું જ પડશે. IH61QA4 R B R4A Q R4A Q1 આ પણ નહીં ચાલે. R4A 16HI રાઈટ. 1 તમારો આવું છેલ્લેથી ચાલુ કરવાનું, પહેલેથી ચાલુ કરવાનું. જો પહેલેથી ચાલુ કર્યું તો ડાયરેક્ટ પકડી જાય, એટલે આપણે પહેલેથી ચાલુ કરશું. હવે જીઓગ્રાફી, ચલો જો કેપિટલ વાય અને સ્મોલ વાય માં જોવાનું. જો કેપિટલ વાય હોય ને તો એ સેમ જ રહેશે, જેવું છે ઓબ્જેક્ટ ત્યાંથી ને ચાલુ થશે. વાય બધે આવની બોડી ઉલટે આન્સર નહીં આવે. જી, અહીંયા જી છે, અહીંયા જી જેવો છે એવો ને એવો છે, એટલે આ બી પણ આન્સર નહીં આવે. ક્લિયર. એટલે તમારા બે માંથી કોઈ પણ આન્સર છે. વાય એચ YH રાઈટ. પી ક્લિયર રાઈટ. પી એ જો અહીંયા એની બોડી ઉલટાવી દીધી એટલે આપણો આન્સર 1. ક્લિયર. હવે આગળ સોલ્વ કરવાની જરૂર નથી, તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકશો. નેશનલ પ્રેક્ટિસ કરજો, એટલે કોઈ લોકો ઊંધું બોલતા હોય, પહેલાના બદલે છેલ્લેથી સ્ટાર્ટ કરે એવી રીતે લખવામાં સમા કરતા હવે રિવર્સમાં મજા આવે. પ્રેક્ટિસ કરજો તમે. LANOITAN ચાઇનીઝ ભાષા જેવું લખાય છે, પણ તમે સમજી જાજો હું શું કહેવા માંગુ છું. અક્ષર ઉપર નહીં જાઓ. નેશનલ ક્યાં છે આવું? LANOITAN ઓપ્શન 3
રાઈટ, આમાં શું આપણે જોવાની હવે જરૂર નથી. નેક્સ્ટ પેઇન્ટેડ, પી ફર્સ્ટ છે, લાસ્ટ આવી જશે. ચલો બધાયમાં છે, પી ફર્સ્ટ છે, આવું બની જશે. ક્યાં છે? અહીંયા છે. તો બધાયમાં છે, તો આપણે આખું લખવું પડશે એન આઈ એ પી એ આઈ. ચલો આમાં એન જેવો છે અને એવો જ છે એટલે આ ઓપ્શન નહીં આવે. એન ટી ની બોડી ઉલટાવી દીધી, પી એ આઈ એન પી આઈ એન ઈ ટી. અહીંયા ઈ ની બોડી ઉલટાવી દીધી એટલે અહીંયા આપણો ક્લિયર. કઈ છે નહીં. વધારે તમારે પ્રેક્ટિસ કરવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખજો. આવા તમને 50 થી 60 બીજા પ્રશ્ન આપીશ. કઈ છે નહીં, તમે એક વખત પ્રેક્ટિસ કરશો ને, આલ્ફાબેટ ને ન્યુમેરિક, 10 ન્યુમેરિક છે, 26 આલ્ફાબેટ છે એટલે 36 છે. 36 ને તમે 5 થી 6 વખત રિવર્સમાં લખજો ને એટલે કોઈ જ વસ્તુની જરૂર નહીં પડે. એટલે તમે ડાયરેક્ટ ગમે તે લખી શકશો. તમે બધા પ્રેક્ટિસ કરવા માટે તમારું અને તમારા ફ્રેન્ડનું નામ લખીને પ્રેક્ટિસ કરજો કે તમે કેવું રહે છે લખવા માટે. હવે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે વોટર ઇમેજ લઈને આવીશું. વોટર ઇમેજમાં એના તથ્યો શું છે, કેવી રીતે દેખાય છે, એ નેક્સ્ટ ભાગની અંદર આપણે સમજીશું. ક્લિયર? મળીએ નેક્સ્ટ વિડીયો.